અને જો રાત્રે ભજનમાં ખૂબ મોજ કરી આવી કટકામાં વ્લોગમાં એડ કરું છું હવે ભજનનો મેં જો કે ગાયા હતા કારણ કે ખૂબ આનંદ આવ્યો. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી શક્તિ. આજના નવા બ્લોગમાં ફરીથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજ જન્માષ્ટમી થઈ એટલે બધા મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. બધાના જીવનમાં ભગવાન કૃષ્ણ પ્રગતિ કરાવે એ શુભેચ્છા પાઠવું છું. આજ તો થઈ ગયા છે 11 વાગી ગયા એટલે હવે થોડો બ્લોગ મોડો શૂટ કર્યો હતો. વરસાદ આજ આખી રાતનો એક ધારો ચાલુ છે. તો અત્યારે બ્લોગ શૂટિંગ ચાલુ કરું ઘરમાં બેસીને. ગેરેજ બાજુ અત્યારે વરસાદના હિસાબે આ રજા રાખવાની છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો. તો ગેરેજ બાજુ આંટો મારવા જાઉં છું, આમ થાય કન્ટિન્યુ બનાવી રહીજો. ફાઇનલી મિત્રો હવે નીકળ્યો ઘરની બહાર. ઘડીક મિનિટ લાઈવ વરસાદ ગયો તો બહાર ઘરની બહાર નીકળ્યો. હવે પાણી છે બધી કરી. તમારે કેવો છે કોમેન્ટ કરજો. તો જાઉં ગેરેજ બાજુ તો આંટો મારવા આવે. ગાડીનું કઈ કામ થયું છે અને વરસાદના લીધે ગેરેજ બાજુ આવેલો જાઉં છું સકરી લઈને. હવે પાણી એટલું ભરાણું છે, ડારો એવો થઈ ગયો. આવી ગયા આપણા ગેરેજ એટલે બધું પાણી જો ગાડી. ફાઇનલી મિત્રો હવે વાગી ગયા 5. વરસાદે વિરામ લીધો. હવે તો જોવું છે ઘડી તો બહાર જવાની તૈયારી કરતો ત્યારે ગાડીવાળાનો ફોન આવી ગયો કે ગાડી કે બગડી કે રિપેરિંગ કરવા તો રોડે જઉં છું ગાડી રિપેરિંગ કરવા. કન્ટિન્યુ બ્લોકમાં બને રહી ગયો. રોડનું લોકેશન થોડુંક લઉં છે કેવું પાણી ભરાણું છે. વરસાદ કાલ રાતનો એક ધારો છે. જન્માષ્ટમી છે આજ આખો દી. આજ અત્યારે થોડોક વિરામ લીધો લાગે તો કન્ટિન્યુ બ્લોકમાં બને રહી ગયો. મિત્રો વાગી ગયા 6. હવે રોડે ગયો ત્યાં ભાઈની ગાડી રિપેરિંગ કરવા ગયા હતા પણ હવે અહીંયા થઈને એટલે ગેરેજ લઈને રિપેરિંગ કરી. બીજી ગાડી હવે રિપેરિંગ કરી. ભાઈ નીકળી ગયા કારણ કે વરસાદનો માહોલ હતો એટલે આજ ગેરેજ બને જ હતું પણ આજે ફોન આવી એટલે ખોલવું પડ્યું ઘડીક 10-15 મિનિટ કારણ કે એ તકલીફ એટલે આપણે જવું જરૂરી છે. એ ભાઈ હવે ગયા ગાડી લઈને. હવે તો લાકડી બ્લોક શૂટ કરું. માઇન્ડ 15-20 મિનિટ વરસાદે વિરામ લીધો. અત્યારે 6 વાગ્યા હતા પાછો એક ધારો ચાલુ થઈ ગયો. તો ગઈ રાતે આખી રાત વરસાદ પડ્યો, આખો દિવસ પડ્યો. આજ પાસે આખી નાઇટ પડશે એવું લાગે છે. આગાહી પ્રમાણે જોતા એવું લાગે કે વરસાદ પડશે. એમાં જન્માષ્ટમી છે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે વરસાદ તો પડે જ ત્યાં ને એમ. તેમાં વરસાદ વરસે ભગવાન કૃષ્ણ બધા ઉપર આવીને કૃપા વરસાતા રહે એવી અપૂર્વ પરિવાર ઓફિસર તરફથી શુભેચ્છા પાઠવી છે. કેટલું પાણી અત્યારે ભરાણું બધી ગઈ. આગળ જેમ આગળ આવી એમ બહુ બધી આવે કે પાણી. આગળ નીચાણવાળો વિસ્તાર છે એટલે પાણી તો ભરાય જ છે. ફાઇનલી મિત્રો હવે આવી ગયો તો ઘરે. હવે વરસાદનો પહેલો તો કપડાને એવું ચેન્જ કરી નાખ્યું હતું. મેં આવીને જમીન ઘડીક આરામ કરતો ત્યારે ફોન આવ્યો દુવારીથી, ઠાકર દુવારીથી કે આવો ભજનમાં. આવે તો હાલો ઘડીક જઈ ભજનમાં મોજ કરવા અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાનો છે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હમણાં તમને દર્શન હું કરું, તમને પણ દર્શન કરાવું તો કન્ટિન્યુ બન્યા રહીજો બ્લોગમાં. ચાલો નીકળું ભજનમાં. ઠાકર ભગવાન જન્મ થઈ ગયો. બધા મિત્રો કરી લેજો દર્શન. જય દ્વારકાધીશ. બધા મિત્રો ખાસ દર્શન કરી લેજો. ભગવાન કાનનો જન્મ થઈ ગયો.
મોર્નિંગ બધા મિત્રોનું ઇનાઈ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે 10 અને રાતે મેં કીધું એમ ગયો તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં. અહીંયા ભજન હતા એટલે આખી રાત વહેલા 5 વાગે આવ્યો છું. મેં પણ ભજન ગાયા, ખૂબ આનંદ કર્યો અને આવ્યો છું વહેલા 5 વાગે ભજનમાં જઈને. આ જાગ્યો તો મોડો થોડો, 9:30 જાગ્યો. અત્યારે વાગી ગયા 10, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો અને હવે જવું છે ગેરેજે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી ગયો. હવે જવું છું ગેરેજે. ફાઇનલી મિત્રો આવી ગયા ગેરેજ જઈને ગાડી રિપેરિંગ કરી નાખી. હવે 2-3 જણાનો ફોન આવતો હતો. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે રજા રાખવી પડશે આજ ગેરેજમાં. તે વરસાદ આજ બપોરની વિરામ લીધો હતો સવારનો, પણ હવે આજ પાછો અત્યારે ચાલુ થઈ ગયા છે. જોકે બ્લોગમાં મેં આગળ કીધું મિત્રો કે આજ ગઈ રાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાનો. ભજનમાં ખૂબ મોજ કરી. તો એ ભજનનો કટકો અમે બ્લોગમાં એડ કરી દીધો છે. તો બ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી શક્તિ. આભાર. ટાટા.